નખત્રાણા બસ સ્ટેશન નજીક સનસલા વન્યજીવ 2નો શિકાર કરી વેચવાના પ્રયાસમાં 2 આરોપી ઝડપાયા છે। મુખ્ય વન સંરક્ષણ સાહેબ કચ્છ વન વર્તુળ ડોક્ટર સંદીપ કુમારની કચ્છ જિલ્લામાં વન્ય પ્રાણીઓના સંરક્ષણ તથા શિકાર પ્રવૃત્તિઓને અટકાવવા બાબતેની તકેદારી અન્વયે આપેલ સૂચના મુજબ નાયબ વન સંરક્ષક કચ્છ પશ્ચિમ વન વિભાગ ભુજ YS ઝાલા તથા મદદનીશ વન સંરક્ષણ BHJ ગઢવી તેઓની સૂચના મુજબ રેન્જ ફોરેસ્ટ ઓફિસર નખત્રાણા પશ્ચિમ રેન્જના સીધા માર્ગદર્શન હેઠળ નખત્રાણા પશ્ચિમ રેન્જના સ્ટાફ દ્વારા નખત્રાણા બસ સ્ટેશન પાસે સસલા વન્યજીવો 2નો શિકાર કરી વેચવાના બદ ઇરાદાથી આવેલી સમૂહ જેમાં નામ દાદા ઉમેદ અલી ફકીર કાસમ દાદા ફકીર રહે કેરા ભુજ કચ્છ વાળાઓને બાતમીના આધારે વોચ ગોઠવી નખત્રાણા બસ સ્ટેશન વિસ્તાર પાસેથી મુદ્દામાલ મૃત સસલા વન્યજીવ 2 સાથે અટકાયત કરેલ છે તથા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુનો દાખલ કરે છે અને આ બાબતે વધુ પૂછપરછ કરતા ઈસમોએ સસલાનો શિકાર નલિયા તાલુકાના ગુથર ગામના રેવન્યુ વિસ્તારમાંથી કરેલ અને નખત્રાણા વેચવા માટે આવેલ તેવું જણાવેલ છે। જે વન ગુનો સબબ આરોપીઓને નખત્રાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે તથા મૃત સસલા વન્યજીવ 2ના PM માટે નખત્રાણા પશુ દવાખાને મોકલેલ છે। ઉપરોક્ત કાર્યવાહીમાં નખત્રાણા પશ્ચિમ રેન્જના RFO VV બિહોલા વનપાલ SN કરમૂર SG ડાંગર PM ધારવા વનરક્ષક DS પઢિયાર KH ભાંગરા DS કાતરિયા નાઓ જોડાયા હતા। અહેવાલ માં ન્યૂઝ પંકજ કબીરા નખત્રાણા કચ્છ।